નમસ્કાર. રાજ્ય સરકારની મહત્ત્વની યોજના વિશે જાણીશું. વિધવા બહેનો માટે સહાયકારી યોજના છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો, જેથી નવી માહિતી મળતી રહે. વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના. હવે આ યોજના વિશે સમજીએ. આ યોજનાનો લાભ રાજ્યની કોઈપણ જાતિની 18થી 50 વર્ષ વયની વિધવા બહેનોને આપવાનો રહેશે. જે તે વર્ષે યોજનાના 3 યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય મળશે. એક વખત લાભ લીધા પછી 5 વર્ષ પછી તમે આ લાભ લઈ શકશો. તો કયા કયા 3 યુનિટો છે? 3માંથી તમે એક પસંદ કરી શકો છો. પ્રથમ યુનિટ છે કેટલ શેડ માટે ₹30,000, પશુના ખાણદાણ માટે ₹4,000, બિયારણ મિની કીટ ₹600, એમ કરી 34,600. બરાબર. ત્યારબાદ છે બીજી યુનિટ. તો બીજા યુનિટની અંદર જોઈએ તો બકરા એકમના સ્થાપના માટે ₹50,400 સુધીની સહાય. ત્યારબાદ છે યુનિટ 3 મરઘા પાલન તાલીમ, સ્ટાઇપેન્ડના ₹2,000 તેમજ 100 બ્રોઇલર પક્ષી એકમની સ્થાપના માટે ₹38,000ની સહાય મળે છે. એમ તમે 3 પૈકી કોઈ પણ એક યુનિટનો લાભ લઈ શકો છો. એટલે કે આપ જોઈ શકો છો ₹34,600થી ₹38,000 અને બીજું છે ₹50,400. એ યુનિટ અલગ અલગ છે. તો તેની અરજીના ફોર્મ 31/5/2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાય છે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો તેની અંદર જોઈએ તો જમીન હોય તો 7/12/8 વારસાઈ હક, ભોગવટાની જમીન આધાર, ભાડાની જમીનના ઓછા 5 વર્ષનો ભાડા કરાર હોય તો. ત્યારબાદ 7/12/8નો દાખલો અથવા તલાટીનો દાખલો જમીન ધરાવતા હો અથવા તો જમીન ભાડક કરારની નકલ, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, બચત ખાતા પાસબુક અથવા તો રદ કરેલ ચેક, બારકોડ રેશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા તો પતિના અવસાનનો દાખલો. તો આ ડોક્યુમેન્ટની જરૂર એ તમારે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર સબમિટ કરવાના રહેશે. તો તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને તેના ઉપર ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ. આભાર.